આજે આપણે વિભાગ એફમાં દાખલા નંબર 5 જોવાનો છે। ધ્યાન આપીશું ખાસ। સ્વાધ્યાયમાં માત્ર આવો એક જ દાખલો આપેલો છે અને ઉદાહરણમાં પણ એક જ દાખલો આપેલો છે। જ્યારે બોર્ડની અંદર આ દાખલો 5 માર્ક્સમાં પૂછાય ત્યારે ખૂબ જ લાંબો હોય છે, એટલે દાખલો ગણતરી વખતે ધ્યાન પણ રાખવું પડશે અને સ્પીડ પણ રાખવી પડશે। એટલે ખાસ ધ્યાન આપશો। આ દાખલાની પદ્ધતિ કંઈક અલગ જ છે અને એક ટૂંકા સવાલમાં પણ આ પૂછી શકાય એવો છે। બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે। કામની સંખ્યા અહીંયા નથી આવ્યું, આપણે એને શું કહી દઈશું x। વાર્ષિક નફો લાખ રૂપિયામાં, એને શું કહી દઈશું y। અહીંયા સવાલ, આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો। અહીંયા કામની સંખ્યાને આપણી ભાષામાં x કહેવાય, વાર્ષિક નફાને આપણી ભાષામાં y કહેવાય। તો આપણે આના ઉપર એવું કહી શકાય, આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો। આ આપણો પ્રથમ સવાલ। એના પછીનો બીજો સવાલ છે, સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। એટલે આ સવાલ આપણે આજે ખાસ સમજવાનો છે। સુરેખ નિયત સંબંધની મોડેલની વિશ્વસનીયતા ચકાસો। એની થિયરી પણ આપણે જોશું અને દાખલાની ગણતરી કેમ કરીશું એ પણ જોશું। એના ઉપરથી દાખલાની ગણતરીઓ જોઈએ તો અહીં x બરાબર 2, 5, 9, 12, 6, 4, 8 અને 10 મળે છે। કોઈ પણ દાખલો ગણીએ એમાં x ચલ અને બીજો y ચલ। y માં 100, 300, 700, 1000, 350, 250, 700 અને 750 મળે છે। સૌપ્રથમ દાખલામાં આપણે x બાર અને y બાર શોધવો પડે। તો x બારનું સૂત્ર છે આપણી પાસે સિગ્મા x ના છેદમાં n। n બરાબર આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। n આપણે કેટલા મળે છે? 8 મળે છે, બરોબર છે। ચાલો હવે સૌપ્રથમ આ દરેક x નો સરવાળો કરીએ તો સરવાળો આપણે મળે છે 56। તો સૂત્રમાં કિંમતો મૂકીએ, 56 ના છેદમાં 8, 56 ભાગ્યા 8 કરીએ એટલે આપણો x બાર મળે છે 7। ખાસ ધ્યાન આપીશું, અહીંયા પૂર્ણાંક x બાર મેળવ્યો છે। એ જ રીતે y બાર શોધીએ, y નો સરવાળો કરીએ 100, 300, 700, 1000, 350, 250, 700 અને 750। એનો સરવાળો કરીએ તો 4150। સૂત્રમાં કિંમતો મૂકીએ, 4150 ના છેદમાં 8, 4150 ભાગ્યા 8 કરીએ એટલે આપણો જવાબ આપણને મળે છે, પોઈન્ટ પછીના બે આંકડાઓ લેવાના, 518.75। આ આપણને y બાર મળે છે। ખાસ ધ્યાન આપીશું, અહીંયા y બાર આપણો 518.75 મળ્યો। હવે x બાર અને y બાર, એમાં y બાર જોઈએ તો આપણે ખબર પડે છે કે આ એક પૂર્ણાંક છે, આ એક અપૂર્ણાંક છે, પણ અહીંયા આપણી કિંમતો અપૂર્ણાંક આપેલી છે અને અપૂર્ણાંક એવા છે, અપૂર્ણાંકની અંદર પણ જોઈ શકાય કે આ x બાર તો આપણો નાનો છે પણ y બાર 20 કરતાં મોટો છે। તો u અને v ની પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલો કરીએ તો સૌપ્રથમ u શોધવા માટે x - a એના છેદમાં cx। અહીંયા જોઈએ બધા જ આંકડાઓ સિંગલ આંકડાઓમાં આપેલા છે, 1, 12 અને 10 બે આંકડામાં છે, પણ અહીંયા મધ્યક પછીનો પોઈન્ટની આગળનો એક આંકડો લેવો હોય તો કઈ લઈ શકાય? તો પોઈન્ટ આગળ કેટલા આપ્યા છે? 7। તો આપણે a બરાબર અહીંયા 7 લઈશું। cx આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરતા નથી, તો ન કરીએ તો કેટલા વડે આપણે કરીએ છીએ? 1 વડે। એટલે cx બરાબર કેટલો લેવાનો છે? 1। તો દરેકમાંથી 7 બાદ કરવાના અને 1 વડે ભાગાકાર કરીએ તો 2 - 7 ભાગ્યા 1 કરીએ -5, 5 - 7 ભાગ્યા 1 -2, 9 - 7 ભાગ્યા 1 2, 12 - 7 ભાગ્યા 1 5, 6 - 7 ભાગ્યા 1 -1, 4 - 7 ભાગ્યા 1 -3, 8 - 7 ભાગ્યા 1 1, 10 - 7 ભાગ્યા 1 એટલે 3 અને એમનો સરવાળો કરીએ એટલે આપણે કેટલો મળે છે? 0 મળે છે। આ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું। હવે એ જ રીતે આપણે v શોધવાનો છે। v ની અંદર ખાસ ધ્યાન આપીશું, પોઈન્ટ પછીમાં બધા 3 આંકડાઓ અહીં આપેલા છે। હવે અહીંયા 3 આંકડાઓ પોઈન્ટ વાળી કિંમત નથી, તો હવે 3 માં જોઈએ બધી સંખ્યાઓ ચેક કરીએ તો આપણે એક વસ્તુ અહીંયા ખબર પડે કે દરેક સંખ્યા 50 ની ગુણક આપેલી છે। જો 750, 700, 250, 350, 1000, 700, 300 અને 100, તો એનો મતલબ કે દરેક સંખ્યાને તમે 50 વડે ભાગાકાર કરી શકો। તો cy ને આપણે કેટલા વધારી લઈશું? 50। તો આનો મતલબ એવો થાય કે મધ્યક કરતાં નાની કિંમત, y બાર આપણો કેટલો છે? 815। તો મધ્યક કરતાં નાની કિંમત ધારવાની છે અને 50 ના ગુણકમાં હોય તેવી ધારવાની છે। તો એનો મતલબ એવો થાય કે 850, 518 આપ્યા છે, તો એમાં આપણે 50 ના ગુણકમાં કઈ ધારી શકાય? 500 તમે ધારી શકો।
बराबर है। એટલે અહીંયા b બરાબર 500 લેવાનો છે અને cy બરાબર 50 લેવાનો છે। આની ગણતરીઓ હવે આપણે કરતા જઈએ તો દરેક y માંથી 500 બાદ કરવાના અને 50 વડે ભાગાકાર કરવાના। 100 - 500 ભાગ્યા 50 -8, 300 - 500 ભાગ્યા 50 -4, 700 - 500 ભાગ્યા 50 4, 1000 - 500 ભાગ્યા 50 10, 350 - 500 ભાગ્યા 50 -3, 250 - 500 ભાગ્યા 50 -5, 700 - 500 ભાગ્યા 50 4, 750 - 500 ભાગ્યા 50 એટલે આપણો જવાબ આવે છે 5 અને એમનો સરવાળો કરીએ તો કેટલો મળે છે 3 મળે છે। આ સરવાળાની અંદર ખાસ ધ્યાન આપીશું। હવે આપણે બી ની અંદર જોઈએ છે આપણે બે કોલમો, એક યુ અને વી નો ગુણાકાર અને બીજું જોઈશે યુ નો વર્ગ। યુ અને વી નો ગુણાકાર કરતા જઈએ -5 × -8 40 -2 × -4 8, 2 × 4 8, 5 × 10 50 -1 × -3 3, -3 × -5 15, 1 × 4 4, 3 × 5 15 અને એમનો સરવાળો કરીએ એટલે મળે છે 143। આ વસ્તુ ખાસ ધ્યાન આપીએ। હવે આપણે જોઈએ છે યુ નો વર્ગ। યુની કોલમ અહીંયા તૈયાર આપી છે -5 નો વર્ગ 25 -2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 -1 નો વર્ગ 1 -3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 અને એમનો સરવાળો 78 મળે છે। વીની કોલમની અત્યારે કોઈ જરૂર નથી, અત્યારે શોધતા નથી। હવે આપણે દરેક કિંમતો શોધીએ તો યુનો સરવાળો 0, વીનો સરવાળો 3, યુવીનો સરવાળો 143 અને યુનો વર્ગ હોય એવો સરવાળો 78। આને હવે આપણા નીચેના સૂત્રમાં કિંમતો મૂકતા જઈએ એટલે આપણે આપણા જે જવાબ શોધવાનો છે એ જવાબ આપણને મળતો જશે। ક્રમશઃ ધ્યાન આપીએ, ઉપલા સરવાળા જોતા જશું અને મૂકીશું। તો અહીંયા b બરાબર n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 8, યુ અને વીનો સરવાળો મળે છે 143 માઇનસ યુનો સરવાળો 0 અને વીનો સરવાળો 3 એના છેદમાં n મળે છે 8, યુનો વર્ગ હોય એવો સરવાળો મળે છે 78 માઇનસ 0 નો સ્ક્વેર ગુણ્યા cy આપણે ધાર્યો તો 50, cx ધાર્યો તો આપણે 1 ન હોય તો આપણે કેટલો લીધો હોય 1 હંમેશા લીધો જ હશે, બરોબર। એટલે એના ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ। હવે એનું સાદરૂપ આપીએ એટલે આપણે કિંમત મળશે 143 ગુણ્યા 8 કરીએ એટલે જવાબ મળે છે 1144, 0 ગુણ્યા 3 એટલે 0, 78 ગુણ્યા 8 અથવા 8 ગુણ્યા 78 કરીએ એટલે 624 માઇનસ 0 ગુણ્યા 50 ના છેદમાં 1 એમનું સાદરૂપ આપીએ 1144 માઇનસ 0 એટલે 1144 ગુણ્યા 50, 624 માઇનસ 0 એટલે 624 ગુણ્યા 1 કરીએ કે ન કરીએ કોઈ ફરક પડતો નથી એટલે 1 લખતા નથી। તો હવે અહીં કેલ્સીનો ઉપયોગ કરીએ, ખાસ ધ્યાન આપીએ 1144 ગુણ્યા 50 57 200 ના છેદમાં 624 એટલે અહીંયા આપણો b મળશે 57 200 ભાગ્યા 624 પોઈન્ટ પછીના બે આંકડાઓ 91.67 આ આપણો બી મેળવ્યો। બી એટલે નિયત સંબંધાંક, બરોબર છે। નિયત સંબંધાંક આપણે મળી જાય પછી આપણે આપણા દાખલાની અંદર આપણે અંતઃખંડ શોધવો પડે। અંતઃખંડ એનું સૂત્ર છે a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર। સૂત્રમાં કિંમતો મૂકીએ, y બાર આપણો છે 518.75 માઇનસ b છે 91.67 ગુણ્યા x બાર છે આપણો 7 એનું સાદુરૂપ આપીએ 518.75 આ માઇનસના માઇનસ। હવે આપણને અહીંયા આપેલું છે 91.67 ગુણ્યા 7 એટલે 641.69 એટલે અહીંયા બાદ કરીએ 518.75 માંથી 614.69 આપણે બાદ કરીએ એટલે જવાબ આપણો મળે છે -1
122.94 खास ध्यान आपीशुं। अहींया एनी किंमत आपणे अहींया माइनस मळे छे। माइनस मळे तो माइनस लखवानी, प्लस मळे तो प्लस लखवानी। एना पछीनो आपणो प्रथम प्रश्ननो जे जवाब छे ते y नी x परनी नियत संबंध रेखा एवुं हेडिंग आपीशुं અને y કેપ કરીને લખીશું a પ્લસ બી ઇન્ટુ એક્સ। y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ। એમાં a ની કિંમત મૂકીએ પહેલા -122.94 પ્લસ બી ની જગ્યાએ 91.67 અને એક્સ ની જગ્યાએ એક્સ। આને આપણી ભાષામાં y ની x परनी नियत संबंध रेखा कहेवाय। आ आपणो पहलो प्रश्न अहींया पूरो थयो। हवे आपणा बीजा प्रश्न पर जईए। बीजो प्रश्न आपणो सवालमां एवो हतो, सुरेख नियत संबंध मॉडेलनी विश्वसनीयता चकासो। खास ध्यान आपशो, आ आपणुं मॉडेल मळ्युं, सुरेख नियत संबंध आपणुं आ मॉडेल मळ्युं। हवे आ जे नियत संबंध रेखा मळी छे अथवा मॉडेल मळ्युं छे ने एनी विश्वसनीयता चकासवानी। જ્યારે દાખલાની અંદર વિશ્વસનીયતા ચકાસો એવો પ્રશ્ન હોય ત્યારે આપણે પહેલા નીચેની થિયરીઓ સમજીએ, પછી આગળની ગણતરીઓ કરીએ। એમાં આપણો ટાઇટલ મારીને સમજાવું છું, સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। ત્યારે સૌપ્રથમ આપણે સહસંબંધાંક r નો સ્ક્વેર શોધવો પડે, કેમ કે કેપિટલ r સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર થાય। કેપિટલ r સ્ક્વેર ને આપણી ભાષામાં નિશ્ચાયકતાનો आंक कहे छे। निश्चायकतानो आंक कहे छे। એટલે અહીંયા કેપિટલ r સ્ક્વેર પહેલા આપણે શોધવો પડે, એ મળી જાય પછી આપણે આપણો દાખલો કરવો પડે। તો સૌપ્રથમ પહેલા આ કેપિટલ r સ્ક્વેર શોધવાનો અને એ કેપિટલ r સ્ક્વેર મળી જાય એના ઉપરથી આપણે ખબર પડે કે કેટલી વિશ્વસનીયતા છે, એના ઉપર આપણે ધ્યાન આપીએ આગળ। એમાં પહેલું, જો કેપિટલ r સ્ક્વેર ની કિંમત 0 અને 0.49 ની વચ્ચે હોય તો આપણી ધારણા યોગ્ય જ નથી એવો શબ્દ વાપરી શકાય। શબ્દની અંદર ખાસ ધ્યાન આપજો, જવાબ આપણો 0 અને 0.49 ની વચ્ચે હોય તો આપણી ધારણા યોગ્ય નથી અને મોડેલ વિશ્વસનીય નથી તેમ કહી શકાય। પરંતુ જો r સ્ક્વેર ની કિંમત 0.50 અને 1 ની વચ્ચે હોય તો આપણી ધારણા યોગ્ય છે અને મોડેલ વિશ્વસનીય છે તેમ કહી શકાય। એટલે આપણે સૌપ્રથમ મોડેલની વિશ્વસનીયતા ચકાસવાનો છે, તો સૌપ્રથમ મોડેલની વિશ્વસનીયતા ચકાસવા માટે સૌપ્રથમ આપણે પહેલા કેપિટલ r સ્ક્વેર શોધીએ અને પછી એમનો જવાબ 0 અને 0.49 ની વચ્ચે હોય તો આપણી ધારણા યોગ્ય નથી અને વિશ્વસનીય મોડેલ નથી એવું કહીશું। જો આપણો જવાબ 0.50 અને 1 ની વચ્ચે હોય તો આપણી ધારણા યોગ્ય છે અને મોડેલ વિશ્વસનીય છે તેમ આપણે કહીશું। તો તેના ઉપર આપણે સૌપ્રથમ પહેલા r સ્ક્વેર શોધીએ। तो अहीं केपिटल r स्क्वेर शोधवा माटे एनु कोई सूत्र नथी पण एना बराबर आपणे लखी शकाय स्मॉल r स्क्वेर। तो आपणी पासे जे अगाउ सहसंबंधनुं चेप्टर नंबर 2 नुं सूत्र हतुं ते आपणे अहींया uv नुं लखवानुं छे, n सिग्मा uv माइनस सिग्मा u सिग्मा v एना छेदमां प्रथम वर्गमूळमां n सिग्मा u स्क्वेर माइनस सिग्मा u आखानो स्क्वेर इंटू बीजा वर्गमूळनी अंदर n सिग्मा v स्क्वेर माइनस सिग्मा v आखानो स्क्वेर અને અહીંયા આ r નું સૂત્ર હતું, અહીંયા r નો વર્ગ એટલે આખાનો શું કરવો પડશે, વર્ગ કરવો પડશે। અગાઉ આપણે કોષ્ટકમાં જોયું છે તે એની અંદર આપણી પાસે સિગ્મા uv છે, સિગ્મા u છે, સિગ્મા v છે, સિગ્મા u સ્ક્વેર છે, એક જ કોલમ ઘટે છે કઈ સિગ્મા v સ્ક્વેર। તો સૌપ્રથમ આપણે આપણા દાખલામાં સિગ્મા v સ્ક્વેર શોધીએ। અહીં આપણી પાસે v તૈયાર મળેલો હતો એનો સ્ક્વેર કરીએ, -8 નો સ્ક્વેર 64, -4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 10 નો વર્ગ 100, -3 નો વર્ગ 9, -5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને એમનો સરવાળો કરીએ એટલે કેટલો મળે છે 271। હવે આપણી પાસે જો u છે, v છે, uv છે, u નો સ્ક્વેર છે અને v નો સ્ક્વેર આપ્યો છે। तो दरेक किंमतने हवे आपणे आ सहसंबंधांक r ना सूत्रमां मूकीए क्रमशः। અહીં આપણે સૂત્રમાં કિંમતો મૂકતા n ની જગ્યાએ 8 ગુણ્યા u અને v આપણો આપેલો છે 143, u નો સ્ક્વેર 0 સોરી u નો સરવાળો 0, v નો સરવાળો 3
आ एनो स्क्वेर छेदमां प्रथम वर्गमूळमां n छे 8 u नो वर्ग होय एवो छे 78 माइनस 0 नो स्क्वेर गुणिया बीजा वर्गमूळमां n छे 8 v नो स्क्वेर मेळव्यो छे 271 माइनस 3 नो स्क्वेर। हवे अहींया ध्यान आपीशुं, अहींया आ आखा पदनो वर्ग करीशुं अने आ वर्गमूळ अने आ वर्ग अहींया शुं थई जशे उडी जशे। एटले पछीना स्टेपमां खास ध्यान आपशो विद्यार्थी मित्रों। 8 गुणिया 143 करो એટલે જવાબ મળે છે 1144 માઇનસ 0 ગુણ્યા 3 એટલે 0 આ એનો સ્ક્વેર અને આ વર્ગમૂળ બંને અને આ વર્ગ આ બધું ઉડી જશે અને છેદમાં વર્ગમૂળ વગરનું પદ આપણને મળશે 8 ગુણ્યા 78 કરીએ એટલે આપણો જવાબ મળે છે 624 માઇનસ 0 ગુણ્યા 271 गुणिया 8 करिए એટલે જવાબ મળે છે 2168 माइनस 3 નો વર્ગ 9। सॉरी आ वर्गमूळ અહીંયા નહીં આવે, અહીં કાઉન્સ આવશે, મારી ભૂલ છે, વર્ગમૂળ અહીંયા આવશે નહીં કેમ કે વર્ગ અને વર્ગમૂળ અહીંયા ઉડી ગયા છે, બરોબર છે। ચલો હવેનું સ્ટેપનું ધ્યાન આપીએ। 1144 માઇનસ 0 એટલે 1144 એનો સ્ક્વેર છેદમાં 624 માઇનસ 0 એટલે 624 ગુણ્યા 2168 माइनस 9 करिए એટલે જવાબ મળે છે 2159। હવેના સ્ટેપમાં ધ્યાન આપી 1144 નો વર્ગ કરીએ 130 87 36 એના છેદમાં 624 ગુણ્યા 21 69 કરીએ 134 72 16। હવે અહીંયા આપણે કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર 130 87 36 ભાગ્યા 13 47 216 કરીએ, ભાગાકાર કરીએ, પોઈન્ટ પછીના બે અંક લેવાના છે તો 0.97 જવાબ અહીંયા આવે છે। અહીંયા જવાબ કેટલો આવે છે 0.97। હવે આગળ આપણે જોયું હતું થિયરી અંદર મેં તમને હમણાં સમજાવ્યું કે વિશ્વસનીયતા આર સ્ક્વેરનો જવાબ અહીંયા 0.97 મળે છે। અગાઉ આપણે લખ્યું હતું એ જ પ્રમાણે હવે એનું અર્થઘટન લખવું પડે। સવાલ આપણો એવો હતો કે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો, તો અહીંયા આપણી પાસે કેપિટલ આર સ્ક્વેરનો જવાબ કેટલો મળે છે 0.97, જે જવાબ 0.50 અને 1 ની વચ્ચે છે। તેથી આપણે લખી શકાય કે કેપિટલ આર સ્ક્વેર બરાબર 0.97 છે। તેથી એમ કહી શકાય કે નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે। હવે એક્ઝામની અંદર ક્યારેક એવો પણ સવાલ પૂછી શકાય કે અહીંયા વિશ્વસનીય છે કે ચકાસો એવું કીધું છે, એટલે માત્ર આપણે ચકાસી કહીએ વિશ્વસનીય છે, પણ એક્ઝામની અંદર ક્યારેક એવો સવાલ પૂછે કે કેટલા ટકા વિશ્વસનીય છે। શબ્દની અંદર ધ્યાન આપજો, કેટલા ટકા। આવો સવાલ હોય, કેટલા ટકા એવું હોય, આ વધારાનો સવાલ છે 1 માર્ક્સ માટે, ખાસ ધ્યાન આપજો, 1 માર્ક્સ માટે વધારાનો સવાલ છે। કેટલા ટકા એવો સવાલ હોય ને તો કેટલા ટકા ટકાવારી શોધવા માટે કેપિટલ આર સ્ક્વેરને હંમેશા 100 વડે શું કરી દેવાનો ગુણાકાર, એટલે આપણે ટકાવારી મળશે। કેપિટલ આર સ્ક્વેર આપણે મળ્યો છે 0.97 ગુણ્યા 100 એટલે કેટલો મળશે 97% વિશ્વસનીય છે। કેટલા ટકા આવશે 97% વિશ્વસનીય છે।